નમસ્કાર, એસ્ટ્રો તપસ્વીમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું આપના જુલાઈ 2026ના મહિનાના રાશિફળ વિશે। આ રાશિફળ આપની લગ્ન રાશિ પ્રમાણે બનાવવામાં આવ્યું છે। જો આપની કુંડલીમાં લગ્નના પ્રથમ ભાવમાં 1 નંબર લખેલો હોય તો આ વિડીયો તમારા માટે છે। હવે આપણે વાત કરીએ મેષ રાશિવાળાઓ માટે, તો મેષ રાશિવાળાઓ માટે આ મહિનો થોડો ઉતાર ચઢાવ વાળો જોવા મળી રહ્યો છે। મહિનાની શરૂઆતની ઉર્જા ખૂબ જ ઉત્સાહ અને નવી યોજનાઓ તરફ ઇશારો કરે છે। શરૂઆતમાં સુખ સુવિધા અને પરિવાર તરફ ધ્યાન વધારે રહેશે। મધ્ય ભાગમાં આવતા જ દોડધામ વધી શકે છે અને જવાબદારીઓનું બોજ માથા પર આવી શકે છે। મહિનાના અંતમાં થોડી માનસિક શાંતિ મળશે, પરંતુ સાથે જ કેટલાક અટકેલા કામો વેગ પકડશે। શરૂઆતમાં માનસિક ચિંતાઓ સતાવતી હતી તે ધીમે ધીમે ઓછી થશે। કરિયર અને નોકરીની બાબતમાં આ મહિનો મિશ્ર ફળ આપશે। નોકરીમાં સહકર્મીઓ સાથે નાની બાબતોમાં મતભેદ થઈ શકે છે, તેથી વાણી પર સંયમ રાખવો પડશે। વ્યવસાયમાં નવી ભાગીદારી અથવા નવા રોકાણથી અત્યારે બચવું સારું રહેશે। નાણાકીય બાબતોમાં ખર્ચ પર કાબૂ રાખવો ખૂબ જ જરૂરી બનશે। બચત કરવાના પ્રયાસો સફળ થશે, પરંતુ અણધાર્યા ખર્ચાઓ પણ આવી શકે છે। રોકાણ માટે આ સમય ખૂબ સાવધાની રાખવાનો છે। પ્રેમ સંબંધો અને વિવાહિત જીવનમાં શરૂઆતમાં થોડો તણાવ રહી શકે છે। જીવનસાથી સાથે વાતચીત કરતી વખતે અહમને વચ્ચે ન લાવવો। પરિવારમાં વડીલોના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહી શકે છે। બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે। સ્વાસ્થ્યની બાબતમાં પેટ અને આંખોને લગતી સમસ્યાઓ પર ધ્યાન આપવું પડશે। ખાવા પીવામાં બેદરકારી મોંઘી પડી શકે છે। માનસિક સ્થિતિ ચઢાવ ઉતારવાળી રહેશે, પરંતુ મહિનાના અંત સુધીમાં તમે મજબૂત બનશો। મોટી તકોની વાત કરીએ તો પ્રોપર્ટી અથવા વાહન ખરીદવાની ઈચ્છા પૂરી થઈ શકે છે। કામમાં થોડો વિલંબ થઈ શકે છે, પરંતુ ધીરજ રાખવાથી બધું બરોબર થઈ જશે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચોક્કસ કરજો। હવે વાત કરીએ આ મહિનાના ઉપાયોની। મેષ રાશિના સ્વામી મંગળ છે, તેથી આ મહિને ઓમ મંગલાય નમઃનો પાઠ કરવો। આપ સૌ કોમેન્ટમાં ઓમ મંગલાય નમઃ જરૂર લખજો। દાનમાં લાલ રંગની વસ્તુઓ અથવા મસૂરની દાળનું દાન કરવું। આ મહિને રોજ સવારે સૂર્યનારાયણને જળ ચડાવવાની સારી આદત પાડવી। ગુસ્સો કરવાની અને ઉતાવળમાં નિર્ણય લેવાની આદતને છોડવી પડશે। ગ્રહ પાઠની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। આજે જ એસ્ટ્રો તપસ્વી એપ ડાઉનલોડ કરો અને અમારા જ્યોતિષીઓ સાથે સીધી વાત કરો। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।